સાજો રે કરવાના કેમ રે પેલો સાજો દેવો કોની સાજો રે કરવાના કેમ રે પેલો ગઢો ભરીને પોણે રે વાલા કેમ રે પેલો ગઢો ભરીને પોણે
वहीं आईने बैठा ने चंदूभाई ने पहली चाह वाली हम जी ठीक देखा था महाराज हमें गणे पहली पोणी पावा भाई जी ताणे के पोणी तो पीવું બુન હા પણ મારે બે પ્રશ્ન બોલવા હતા તાણે કે બોલો ને એક નામ બે હું ચાર यार બોલો बोलो તાણે કે તમે તો નું ગ્રહ હો કે શું ગ્રહ हेलो તાણે કે એટલે મારું હારું આ તો તું પેલો આપણા ક્ષણમાં કે એમ તું આ મને પહેલી વાર મળ્યો पहली बार મળ્યો હા રે એ આમે નુગરો નો પોણી ના રે હરે વાલા આવા કરી દો મહારાજ તમે અમને મારી હે તો પછી કદી આવી તો મારા જીવનમાં હા મારા મા બાપ થી બોલ્યો કે જાણે મારો પેણેત થી એ બોલ્યો બોલ્યો બાકી હોગરી કે નુગરી આ તમે કીધું એનો રસ્તો મને નહીં બતાવો તાર સુધી અહીં આગળ તમને જવા મળ્યા ને કારણ કે અમે નહેરેલા છીએ એના જ કોમી હા ને અમારો ધંધો આજો જ હે ठीक है જે કદી તારે હોગરો મોગરો ની ખબર લેવી હોય તો તને હોય પાઠ પૂર્યા વગર તો હાગરા ના ની કોઈ ખબર મળે હે ने કારણ કે પાઠ પૂરવા પડે તો જે સર સામાન જોઈએ હું રે પેલા વાવે દીધો શેર માં સદારો રે અરે વાના
જાણે સાત સમય પાટી મેલ્યા એટલે સાધુએ તો જાણે જોત જગાડી. ઠીક હે. જોત જગાડ્યા પછી એમ એના ગુરુ જાણે એની માથે હાથ મેલ્યો. એની વખતે 4 ભવન સુધી જો. એની વખતે મનમાં વિચાર્યું કે મારું હારું આ તો મળ્યા કે મળી. હા કોકની ઓફ હે. બાકી આમાં કોક નવા જૂની હે તો ખરી પણ કે કુએ હે મારો વળાબા નથી. પણ તમે તો ગમે તો કરો પણ મહારાજ મારે ઘેર તમને આ ભગવું પડે. એટલે પેલા કે ના અમે કોઈને ઘેર જતા નથી. જે કોઈ વાતમાં બાકી તમે જો યા નહીં જો હા. કે હુગરા નુગરા ની મને ખબર નથી પણ મને 4 ભવન તમે હોજાડ્યા. ઠીક હે. બાકી મારા ઘરની પ્રસાદ લીધા વગર કદી પહોંચવા દો નહીં. હા રે પેલા તો બેરી લો બારો હરે વાના ગેલા. અમે જાણી મહેનત મજૂરી પેલી કુવે રહીને કરી આને સંત સાધુ એને ઘેર લઈને હરી. ઠીક હે. એની વખતે એના હાહુ ને એમ લાગી કે નવરી મારી હારી આ કચેરી પણ ખર્ચો આપણે ઘેર કરાવનારી હે. આ તો કર્યો ખેલવાડી તો. આ તો નવરો હોય ખર્ચો આપણે કરવો હે નહીં. હા રે પેલી આશુ તો આડો સાડાવે ઓ હરે વાના કેમ રે. આ તો મારી હારી અહીં આડ મોડી દીધી એટલે આ તો આની તો ફેર ઝોપામાં કામ લીધું. તો બાબા લીધું. આ ભીલા હોય એના હાથે આ જતા રહ્યા તો એ ડખો જતો હા હા. પણ જે કદી ઠીક. વાયડીની તો આવી હે પણ મોય ઝોપાના મોયની તો મારે પહેવા દેવી થી હા. ખવાડ દે તું તારા દાદા ને દીને આવી હે પણ તું હું ખવાડે. હા. હા રે પેલા કોઠીએ ડાકા દીધા ઓ અરે
જાણે ઘેર કોઠી હતી અહીંયા બધે ડાટા દઈ દીધા ભલે અને એના વહુના પેલી હાહુ જાણે શહેરમાં જતી રહી એક દુકાનવાળાને કહી દીધું ભલે કે કીધું કોઈ કાકરી મેઠું નહીં હાલે કે સપટી લોટ પણ નહીં હાલવાનો નહીં નહીં. અમે જાણ્યા પેલા મઢી ભણાઈને સંત સાધુ એ બેહાડીને બાપડી બેજારમાં જતી રહી પણ કોઈને પણ કાકરી મેઠું હાલ્યું નહીં એને વખતે બહુ એની આત્માને દુઃખ થઈ ગયું. અમે એની આત્માને જાણે દુઃખ થઈ ગયું હે પ્રભુ મારા એને સાક્ષાત આવીને હૃદય વહે કે બાકી તારે ગભરાવા જેવું હે નહીં બીજો કોઈ ઉપા તારી પછી બને એવો નથી પણ એક આ વાડી હે તું વાડીની અંદર જતી રહે વાડીમાં જઈને સિરપ તોદેલાની ભાજી લાવ તે સિવાય અમારે બીજું કોઈ જોઈતું હે નહીં હા ઓ પેલા વાવે દીધો બાજી વેણી રે હરીવાના કેમ રે અમે જાણે ઘરના અંદર તો કોઈ બર્તન કે પોણી કે એવું તો અહીં મળે એવું નતું ભલે એ વખતે શહેરમાં એ વળતી વળી તાણ તો ચંદુ મહારાજ જેવા એક દુકાનદાર બેઠેલો એને સિરપ એનો ધંધો લઈને એની દુકાન એટલી જ ખોલી તાણે કે ભાઈ તું મારે એક નેની તોલડી લેવી હતી મળે તાણે કે મારે તો આ તો ધંધો હે હા હા હું વેચું છું પણ પૈસા તો શેઠ અતારેથી હા કાર્ય પૈસા આલ દે પણ જોને આગલી એની વોણી હતી ઠીક તેની વોણીના હિસાબે જાણે તોલડી એને મફત આલી દીદી અમે જાણે ધરમબાની તોલડી લીને ઘેર આવી નહીં તેલ કે બીજું ત્રીજું તો કશું મળે નહીં અમે વંગાર્યું પણ હમાં વંગારું હા એને વખતે દેતા લગાડીને તોબાની તોલડી ઢેકલો પણ મેરીને હહડવા દેની જીરીક સોટક પોણીમાં નાખી દીધો સમદે તો કનું જાણે પેલો સમકારો થી જો એને વખતે 32 શાકની 33 ભોજનની સોગંતી જાણે હાહુ નહીં આવી ઠીક એને વખતે હાહુ વિચારે કે મારી હારી બધે નાટકી દીધું પર રોડ આવું બધું ચોહું લાવે કઈ આલ્યો અને અને આડ્યું ચી હતી તે એને જ કોણ કેટલું ખાઈ હાજા મારા દાણા ના કરતા જીરી કે હું ઘરેલું મને મળ્યું હોત ને ઠીક હતું એની વાળે. મને ઠીક લાગતું